10 જગ્યા માટે બેરોજગારો કીડીની જેમ ઉભરાયા। અંકલેશ્વરની જાણીતી હોટલમાં ઓપન ઇન્ટરવ્યુમાં યુવાનો એટલા બધા ઉમટ્યા કે રેલિંગ તૂટી ગઈ। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલ લોર્ડ્સ પ્લાઝા હોટલમાં ઝઘડિયાની જીઆઈડીસી સ્થિત થર્મેક્સ કંપની દ્વારા આયોજિત ઓપન ઇન્ટરવ્યુમાં હજારોની સંખ્યામાં યુવાનો ઉમટી પડતા હોટલની રેલિંગ તૂટી પડી હતી, જેમાં કેટલાક યુવાનો નીચે પટકાયા હતા। જો કે સદનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી, જે ઘટનાના વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। મળતી માહિતી અનુસાર અંકલેશ્વરની જાણીતી હોટલમાં ઝઘડિયા જીઆઈડીસી સ્થિત થર્મેક્સ કંપની દ્વારા ઓપન ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 10 જેટલી પોસ્ટ માટે ભરતી માટેના ઓપન ઇન્ટરવ્યુમાં થોડા સમયમાં હજારો ઉમેદવારો નોકરી મેળવવાની આશા સાથે ઉમટી પડ્યા હતા, જેથી ભારે ભીડના કારણે સ્થિતિ વિકટ બની હતી અને હોટલની રેલિંગ પણ તૂટી પડી હતી। ઓપન ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યા હતા, જ્યાં જરૂરી સુવિધાનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો। ત્યારે જો કોઈ મોટી હોનારત સર્જાઈ હોત તો જવાબદાર હોટલ કે કંપની સંચાલકોને ગણવા તે પ્રશ્ન પણ ઉદ્ભવી રહ્યો છે। ઔદ્યોગિક હબ ગણાતા ભરૂચ જિલ્લામાં શિક્ષિત બેરોજગારીનો આંક જે રીતે ઊંચો જઈ રહ્યો છે, તે સામે વિદ્યાર્થી આગેવાન અને સામાજિક કાર્યકર યોગી પટેલે નિશાન સાધી પ્રજાના પ્રતિનિધિઓ અને તંત્રના જવાબદાર અધિકારીઓને ઘટતું કરવા અનુરોધ કર્યું છે। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।